શું તમને ખબર છે દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું શહેર એ બીજું કોઈ નથી પણ એ છે આપણું સુરત. હા, સુરત, જેને લોકો માત્ર ડાયમંડ સિટી કહે છે, પણ આજકાલ તેને ભારતનું ગ્રોથ એન્જિન પણ કહેવામાં આવે છે. અકોર્ડિંગ ટુ અ ગ્લોબલ ઇકોનોમિક રિસર્ચ રિપોર્ટ કે જેને ઓક્સફર્ડ ઇકોનોમિક્સે તૈયાર કર્યો છે કે 2035 સુધી સુરત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું શહેર હશે. એક ડેટા પ્રમાણે આપણે જોઈએ તો 2030 સુધીમાં સુરતનો જીડીપી ગ્રોથ રેટ 10.3% નોંધાય તેવી શક્યતા છે, જે ભારતના અન્ય મોટા શહેરો કરતાં ઘણો વધારે છે. નીતિ આયોગ માસ્ટર પ્લાન પ્રમાણે સુરત રિજિયન, જે આજે $72 બિલિયન જીડીપી પર છે, એ 2047 સુધીમાં $1.3 ટ્રિલિયન નું લક્ષ્ય પ્રાપ્ત કરશે. દેશના કુલ માનવ સર્જિત કાપડના ઉત્પાદનમાં જો જોવા જઈએ તો સુરતનો ફાળો લગભગ 40% છે. આ ઉપરાંત વિશ્વના લગભગ 90% હીરાનું પોલિશિંગ પણ અહીં સુરતમાં જ થાય છે. પણ સાચો પ્રશ્ન એ છે કે આટલો બધો ગ્રોથ સુરતનો શા માટે? નંબર 1, સુરતની સ્થાનિક બિઝનેસ કોમ્યુનિટી. અહીં એન્ટરપ્રિન્યોરશિપ એ એક કલ્ચર છે. નંબર 2, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સુરતમાં બીઆરટીએસ, મેટ્રો પ્રોજેક્ટ અને સ્માર્ટ સિટી મિશન જેવા પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યા છે. અને નંબર 3, માઇગ્રેશન. દેશભરમાંથી લોકો રોજગાર માટે સુરત આવે છે, જેના કારણે આપણે સુરતને મિની ઇન્ડિયા પણ કહીએ છીએ. જો સુરતની આ જ ગતિ રહેશે તો આગામી 10 વર્ષમાં સુરત સ્ટાર્ટઅપ હબ અને ફાઇનાન્શિયલ સિટી તરીકે ઉભરી આવશે. એટલે માત્ર વેપારીઓ માટે જ નહીં, પણ હવે યુવાનો માટે પણ સુરત ધ લેન્ડ ઓફ ધ ઓપોર્ચ્યુનિટીઝ છે. તો હવે તમને પણ કોઈ પૂછે ને કે દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું શહેર કયું છે, તો તમે પણ ગર્વથી કહેજો કે આપણું સુરત.